જંબુસર તાલુકામાં આવેલ હજરત સૈયદ ગંજ શહીદ પીર રહમતુલ્લાહ અલ્યહીની દરગાહ શરીફ ખાતે 799માં સંદર શરફની વિધિ સંપન્ન કરાઈ હતી। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ દરગાહ હજરત ગંજ શહીદ પીર રહમતુલ્લાહ અલ્યહીની દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ। સલાતો સલામના પઠન સાથે સંદર શરીફ જુલુસ સ્વરૂપે નીકળ્યું હતું। તલાવપુરાથી પ્રસ્થાન થયેલું જુલુસ હજરત ગંજ શહીદ પીર રહમતુલ્લાહ અલ્યહીની દરગાહ શરીફ પર પહોંચ્યું હતું। દરગાહ શરીફ ખાતે સંદર શરીફની વિધિ સૈયદ મૌલાના અહમદ જલાલ ઉર્ફે ગંજ શહીદ બાબા સૈયદ સબ્ર શાહિદ ઉર્ફે છોટે સરકાર સાહેબ તેમજ સ્થાનિક આલિમોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાઈ હતી। સંદર શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમજોડ રોશનીથી શણગારવામાં આવી હતી। ત્યારબાદ સલાતો સલામના પઠન તેમજ ફાતિહા ખ્વાની સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો। અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી। જંબુસર ગંજ શહીદ દરગાહ ખાતે યોજાયેલ મેળામાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ઉમટી પડી એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા। જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। સૈયદ અહેમદ જલાલ ઉર્ફે ગંજ શહીદ બાબાનો 800 સાલમાં ઉર્સ મનાવવામાં આવી રહ્યો છે। તેમાં કોમી એકતા હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો અને બધા મળીને આ તહેવાર મનાવવામાં આવે છે કોમી એકતાની સાથે અને 3 દિવસનો આ તહેવાર મનાવવામાં આવે છે। એમાં પોલીસ સ્ટાફ જંબુસર પીઆઈ શ્રી જંબુસર નગરપાલિકા અને સાથ સરકારને સાથે આ ઉર્સની ઉજવણી કરવામાં આવે છે। હિન્દુ મુસ્લિમની એકતાની સાથે 800 વર્ષમાં આ ઉર્સ મનાવવામાં આવી રહ્યો છે। તમામને જંબુસરના રહેવાસી અને તમામ આગેવાનો હાજર રહે છે। એના અંદર અમારા આજુબાજુના ગામની જે 84 ગામની પબ્લિક પર પધારે છે એમને પધારવા માટે પણ અમે આમંત્રણ આપીએ છીએ। જય હિન્દ, જય ભારત।